જય માતાજી, જય દ્વારકાધીશ. બધા ડાયરાને કેમ છે ડાયરો? સ્વાગત છે તમારું ફરીથી આપણા એક નવા વિડીયામાં. ને આજ આપણે પ્રવીણભાઈને ઘરે આવી ગયા છે. અટાણે જવું છે ભૂકો હારવા. 2-3 ફેરા રહી ગયા બાકી છે. હમણાં રામ રેકડી ઉપાડી અમારી અને ભાગીએ ભૂકો હારવા. હાલો ભાઈ પ્રવીણભાઈ, તમે રામ રેકડી ઉપાડો. હાલો રામ રેકડી ઉપાડો પેલા. ઉપડે એમ નથી, અહીંયા ઘાલી દીધો હા અડાડીને. હવે લાગી જાવ, ક્યાંક લગન જવા દેવું. બસ લ્યો. હજી તો સાફ સફાઈ હાલ કરશે, સાફ સફાઈ કરશે પછી જેવું હોય હું હાંસવું પડે નહીં. જો પાણી ઘટે એમ છે ને નાખી દીધું. પાણી આવે એમાં લીલું કાયદેસરનું, આ ઓલું ટાંકીનું ઠોકે. ટાંકીનું ઠોક્યો જો. જોયા જેવું હવે જ છે. સ્ટાર્ટ કેમ થાય, સ્ટાર્ટ કેમ થાય એ જોઈ. આ કેમ ઉપડે ને કેમ સ્ટાર્ટ થાય ને એ જોયા જેવું હવે જ છે. જોયા જેવું હવે છે. જો સ્ટાર્ટ કેમ થાય ને એ તમને બતાવી. ભલે ગમે એવું હોય, એક જ ફેરામાં ઉપડી જાય, એક જ હેન્ડલમાં ઉપડી જાય. તો તમને લાગે ખાલી આમ નલાનું કામ ઓછું છે. બધી ભાર્યું ભરી રાખ્યો. આવ્યા ને તાજો મહેનતું માણા હે. જો આ માટી હે ને બહુ મહેનત કરે. જો આ મહેનતું માણા હે. અમે ટ્રેક્ટર લઈને આવ્યો તો અહીંયા 10-12 ભાર્યું ભરી રાખ્યો. જો હા બધું ભરો ઘા કરીને નાખી દઈ. પણ આમ કારીગર એટલે ગોઠવતા આવડે તો જો બે વાન કઈ મેળવીને ગોઠવું છે નહીં. હવે આમાં કાંઈ નાડો નાડો વિદેશનો કાંઈનો નથી હો. વાં તો ઓલો દરિયામાં વાપરે ને ઈ છે. આમાં એમ કે કદાચ ગાડી બાંધી લ્યો ને વાહે ખટારો કેવી મજબૂત આવે હો. ખટારો બાંધીને ઢાળી લેવાનું, શું તૂટે નહીં, જવાબદારી પછી ક્યાં બાંધવા મહિને ખોટી લપ કરતો નલો મારી લે. આ કેમ આમ બંધાણું ત્રાહું નીહરી જાહે હો કે નહીં. એક કામ કઈ છે વાહે રાખ ઓલું ખૂણું આમ એમ નહીં આમ. આ તો ભાઈ એને કઈ લુગડા ઘટે નગા આટાણા ગાડી ભરાણી હોય એટલે મોટું ટ્રેક્ટર હોય એમ સમજવાનું તમારે. જો તો ખરા 9 ભાર્યું ભર્યું. 9 પરનો દીકરો કોઈ 9 ભાર્યું ન ભરે. આમાં 9 ભાર્યું ભર્યું. 9 કેટલી 9 એમ છે ભાઈ. 20 ભારી જાય તો આપણે ભરતા નથી એટલે. હવે માર ને હેન્ડલ સ્લેપ માર. હા પડી ગયો. એ જાનો પડી ગયો. સીધું હોઈ ગયા ભેગું બિલ આપી દીધું. શું છે 47 રૂપિયા આવ્યું બિલ. 47 ભૂકા કાઢી નાખ્યું. ભૂકા કાઢીને નાખ્યું.
7 યુનિટ વાપરી નાખ્યા 7 યુનિટ વાપરી નાખ્યા બહુ બી 7 યુનિટ વાપરી નાખ્યા 46 રૂપિયા આવ્યા લગન હતા ને તઈ વાપરો નકા યુનિટ કે બારવાનો આવે નકા એક લેપઈ નથી અને આ તો એટલો સગવડ વાળો માણસ એને ખબર નથી મકાન ક્યાં આવ્યા એ લીધા છે તોય બોલો એ મકાન લીધેલા એને ખબર નથી કે કી બાજુ મકાન છે બહુ ભાઈ સગવડ પાડતી આ તો બહુ સગવડ વાળો છે હાલો ભાઈ અંદર નાખી દે નથી ને કાંઈ દાદા બાદા હોય કઈ નક્કી નહીં ને જવું પડે હાલો આપણે આપણા ભાગની આવી ગયો નલા નેકલા ખારવાની છે હાલો ભાગીએ બીજો ફેરો ભરી આવીએ એવું ના મળતા આ એ ડ્રાઈવર છે જો આ એ ડ્રાઈવર જ છે હા 2-3 વાર તો હું ધોઈ નાખી દીધું જોયું આવી મોજ આવ 4 વ્હીલમાં આવી મજા આવે જો જાઈને આપણે એમ થાય કે આપણે રથ લઈને નગર સફા કરવા નિહરાવે ને એવું લાગે રાજાને પરતાન કેમ નગર સફા કરવા રથ લઈને નિહરાવે એવું લાગે હા 4 વ્હીલમાં એવું ના લાગે હવે આમ પકડ ઊંધું વળી જાય ખબર નહીં પડે બસ લે બસ મારો ભાઈ બસ હાલો પાણી પી લઈ બહુ મહેનત કરી રેડિયા બનાવવામાં હવે નલો આવેતી થાય ને પેટ્રોલ ન ખવા ગયો હોય ને પેટ્રોલ પંપે ભૂગી ગયો હોય તો સારું વાહ યાર વાહ નલાનું કામ ઊંચું છે ભાઈ સાય લેતો આવ્યું યાર કીધા વગર હો ભાઈ માણા કહેવાય જો આ પાણી નડાટ્યું બોલાવો ભાઈ ડાંગર બાપુ કહેતો ડાંગર બાપુ નડાટ્યું છે કાંઈ ભાઈ કહેતો બોલો ટાકો છે ને એવું લાગે ત્યાં ખૂણામાં રાખ દેવું હા અહીંયા શું કરું પોટલી આવી ગઈ એટલે બંધ છે એ તો ટીટોળો લીધો જો આવ મોજ લઈએ ને કઈ સાની ભાઈ સા પાણી જો લઈ કે તમે આજે કે તમે ટીટોળો લીધો કે આ વિડીયો ઉતારી આ ટીટોળો કેવાય વિડીયો ઉતારી કે તમે તો ટીટોળો લીધો મારા ભાઈ તમે અમને આ કરીએ હે તો એમ કે નાના હારું કરો તમ તારે તો એમ કે ગાયનો ટીટોળો લીધો અને ટીટોળો કહેવાય એને કઈ આવું હોતાય છે ટીટોળો કહેવાય સા પીએ ને કઈ ટીટોળો લીધો લે હું લીધો હા રે એટલી છોટી ગઈ હોય ને ચેક કરવી જો આગળ કર લેવાય હમણાં મેં એક દી ટ્રાય મારી દીધી પાણી તો બહુ કાટ હોય ને આમી જાય અને પાવર હટા ન હોય ને કેટલા વાગે આવી ગઈ છે 10 એક છેડા દઈ દઉં બીજું લોવાઈ જાય એક સાઈડ હાલો તો ઘડીક ટીટોળો બંધ કરી દે બરોબર ભૂકો ભરાઈ જાય નકર બપોર થઈ જાય મોટર કેદીની પડતર ટ્રાય મારી ચાલુ થાય કે નહીં પેલા તો પાવર હોય કે નહીં પાવર તો બે હા ઓ છે ઓ ભાઈ પીરી થઈ ગઈ ઓ ભાઈ આવ્યું અરે ફૂફાડા મારે જોર્યું બતાવું ઉભા રહ્યો તોડીને આવ્યું હાલો ભાઈ થઈ ગઈ ચાલુ થઈ ગઈ મુક બંધ કરી દે હવે બંધ કરી દે રેડી જો ઉભો રે કદડો નીકળો જો હાલો થઈ ગઈ ચોખી બંધ કરી દે હવે મોટરમાં શું છે એટલે કચરો જામી ગયો હોય ને નીહરો બધું મોટરમાંથી કલર વાળું પાણી નીરું પીરું હેમાં હા ફ્યુઝ કાઢ લે પેલા મારા ભાઈ એક મોટર ટ્રાય માર લેજે હવે બીજી ટ્રાય માર લઈ જો આની
દાંડોડા દેવરાવ્યા એમ જ કરે યાર. આ અમારું મૂડ ભાંગી નાખે કે આ શું કે પેતરા કરો તમે વિડીયો ઉતારીને. ગાયનું એમ કેવું છે કે કાંઈ વાંધો નહીં થઈ ચાલુ હો. અરે આ તો ફૂફાડા મારે ભાઈ તો ખરા જઈ લે. હા કેમ પાણી હાલો રેડી જોતો ખરા આમ પાણી ફૂફાડા મારે હો પણ જોયું. હાલો ઈ પાવર વાત નથી આવતો. હાલો થઈ ગઈ ટ્રાય બે ચાલુ જ છે કમ્પ્લીટ. હાલો પૂરું ને પ્રવીણભાઈ ભાગીએ ને પૂરું ને ભરી દીધો. આમ જાવ આમ જવ તો ખરા આમ જવ તો ખરા ઢીલો નાખીને આમ જવ તો ખરા આખું ધાર્યું ભરી દીધું. ઢીલો કઈ નહીં 2 ઢગલા હતા મારા ભાઈ. 10 વીઘાનો ભૂકો હતો એમ તો. હાલો નલા નાડો હકેલ્યો પછી છે ને પાછો આ નાડું હકેલીને હાસવીને રાખવું પડે પેટીમાં. નકર આ શું છે આવું પાછું જડતું નથી નાડું ક્યાંય. દરિયે જવું પડે. જો આમ જો મુન્નાભાઈ આવ્યા અમારે મુન્નાભાઈ. આમ જો નાડું મુન્ના લીધું. આમ જો અહીંથી ઓલા દરિયામાંથી આની માં ગાડી બાંધી લેવાની છૂટ કાઈ ન થાય. માધવપુર થી આ જો માધવપુર જો નામ નતું યાદ આવડતું. માધવપુર થી લીધું. આ છે ને ઓલા દરિયા વાળા વાપરતા માધવપુર કેતા હતા તે માધવપુર કીધું એટલો ફેર પડ્યો મારે. ત્યાંથી લઈ આવ્યા ભાઈ. સમજી ગયા અમને એટલું નામ નતું આવડતું. માધવપુર થી લઈ આવ્યા ભાઈ. આ સ્પેશિયલ હો ધક્કો ખાવો પડ્યો તો. અહીંયા જડતી નથી. જો પાછું હકેલો મેં હાવ હેલું જો આમ જરીક માં આવી જાય ને પેટીમાં હમાઈ જાય. જો ધાર્યું ભરી દીધું છે પૂરું થઈ ગયું. ભૂકાનું કામ બપોર કાઢ્યા. એક બેગ ભારી રહી ગઈ હે ઈ હવે બપોર કાઢે ભરી આવશે. ભરી આવશે ને ભરી આવશે તે ભરવા આવું છે અમારે. નહીં એમ બોલ ભરવા જાવ એમ બોલ. હાલો તો હવે વિડીયોને કરીએ પૂરો. જય માતાજી જય દ્વારકાધીશ. હવે કાલ બીજું હવે ખાઈને હોઈ જાય 4 વાગ્યા લગે. 4 વાગે ઉઠશું હવે. પછી જાહું 4 વાગે વાડીએ હો. એ હાલો એ રામ રામ. હાલો હું કેટલી લઈને ઉપર. હા